નમસ્કાર, હું નિશિત રાજુગુરુ. કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં અનેક જવાનોએ શહીદી વહોરી, અનેક માતાઓએ પોતાના પુત્ર ગુમાવ્યા, અનેક મિત્રએ તેની મિત્રતા ગુમાવી, અનેક દેશમાં વસતા કરોડો દેશવાસીઓના દિલ દુભાયા. દુઃખ છે, તકલીફ છે, આક્રોશ, આક્રંદ અને કાળજામાં આગ ભભૂકી ઉઠી રહી છે. બસ હવે હદ થઈ. જવાબ આપો, જવાબ આપો. આજ ગૂંજ દેશભરમાંથી ઉઠી રહી છે. જો કે એક ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય હાલમાં સામે આવી રહ્યો છે કે આતંકવાદીઓ સામે સૈન્ય પગલાં લેવાની મંજૂરી આપી દેવાય છે. જો કે બીજી તરફ ચીને પણ ભારતને ધમકી ઉચ્ચારી છે, તો રશિયા પણ ભારતના પડખે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રશિયાએ પાકિસ્તાનને લડાકુ હેલિકોપ્ટર આપવાની ના પાડી દીધી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો ભારતના મજબૂત થયા છે, ત્યારે સૈન્યને પરવાનગી આપવાથી આગળ શું થઈ શકે છે તેના અંગે ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત યુદ્ધ એ જ કલ્યાણમાં. તો આતંકીઓ સામે પગલાં લેવા માટે ભારતીય સૈન્યને મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી, જે બાદ આ નિર્ણય લેવાયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેમજ ઉરી હુમલાને લઈને ભારત જવાબ આપશે અને આતંકીઓના અડ્ડાઓ પર હુમલો કરી શકે છે. ભારતીય સૈન્યએ પણ અગાઉથી જ હુમલાની તૈયારી બતાવી દીધી છે. ત્યારે ભારતીય સૈન્યને જવાબી કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ચીને આડકતરી રીતે ભારતને ધમકી આપી છે કે ભારત સમજી વિચારીને કાર્યવાહી કરે. ચીનનું કહેવું છે કે પીઓકેમાં ચીનનું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલા માટે સમજી વિચારીને ભારત કાર્યવાહી કરે. એક તરફ ઉરીમાં જે હુમલો થયો તે બાદ દેશભરમાં જે દેશભક્તો છે, કરોડો દેશવાસીઓ છે, તેના મનમાં આગ ભભૂકી ઉઠી રહી છે અને તમામ લોકોએ સવાલ પૂછી રહ્યા છે કે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જે સમાચાર અમે આપને જણાવી રહ્યા છે, સૂત્રો દ્વારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી મળી ગઈ છે. આતંકવાદી ગતિવિધિઓ સામે સૈન્ય કાર્યવાહી કરવાની ગતિવિધિ મળી ગઈ છે. તો બીજી તરફ રશિયાએ પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. જે લડાકુ વિમાન રશિયા પાકિસ્તાનને આપતું હતું, તે હવે રશિયા પાકિસ્તાનને લડાકુ હેલિકોપ્ટર્સ નહીં આપે. એટલે બીજી તરફ હવે જે કોણ કોની પડખે છે તો હાલ ન કહી શકાય, કારણ કે જે વિદેશ નીતિ છે, વિદેશ નીતિ કઈ તરફ જઈ રહી છે એ થોડા દિવસો બાદ પણ ખ્યાલ આવી શકે છે. અને કદાચ જેમ અત્યાર સુધી તમામ આમ જનતાને ખ્યાલ નથી આવ્યો, તેમ કદી ખ્યાલ ન પણ આવે. પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે, કારણ કે દિન પ્રતિદિન ઘૂસણખોરી હોય, હુમલાઓ હોય, આર્મી બેઝ ઉપર હુમલાઓ હોય એ વધી રહ્યા છે. અને હવે જો વડાપ્રધાન અથવા તો હવે જો ભારતીય સરકાર હવે જવાબ નહીં આપે, જડબાતોડ જવાબ નહીં આપે, તો શક્ય છે કે દેશવાસીઓના દિલમાં જે માન હતું વડાપ્રધાન પ્રત્યેનું, તેના શબ્દો પ્રત્યેનું જે માન હતું તે કદાચ ઘટી શકે છે. પરંતુ સંભાવનાઓ અહીંયા છે અને શક્યતાઓ અહીંયા છે. ચોક્કસ કોઈ પગલાં લેવાશે તે હજુ સુધી કોઈ કહી શકતું નથી. જોકે સૈન્યએ જવાબી કાર્યવાહી અથવા તો વળતો જવાબ આપવાની તૈયારી પહેલાથી જ દર્શાવી હતી. અને એક મુલાકાત બાદ, એક મીટિંગ બાદ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. એ મુલાકાત બાદ હવે સૈન્યને મંજૂરી મળી ગઈ છે. એટલે કઈ રીતે આ સમગ્ર મામલાને જોઈ શકાય, કઈ રીતે આ મામલાથી આગળ વધી શકાય, તેના અંગે આપણે આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા કરીશું. તો આપને જણાવી દઈએ કે એક મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ. ઉરી હુમલા બાદ જે દેશભરમાં આગ ભભૂકી ઉઠી છે, દેશભરમાં જે સવાલો ઉઠી રહ્યા છે, તમામ લોકો આક્રંદ, આક્રોશ અનુભવી રહ્યા છે કે વારંવાર પાકિસ્તાન તરફથી થતી આવી ઘૂસણખોરી, આવી નાપાક હરકતને ત્યારે જવાબ આપવામાં આવશે. વિદેશ નીતિ શ્રેષ્ઠ થઈ રહી છે, તેની માટેના અનેક ઉદાહરણ વડાપ્રધાન મોદી વિદેશ યાત્રા કરીને આપી ચૂક્યા છે. પરંતુ આ વિદેશ નીતિનો ઉપયોગ ક્યારે થઈ શકશે, આ વિદેશ નીતિથી ઉપયોગથી પાકિસ્તાન પર દબાણ ક્યારે લવાશે, એ તમામ સવાલો હાલ ઉભા છે. અને તમામ સવાલોના જવાબ ન માત્ર કોઈ એક વ્યક્તિ, ન માત્ર કોઈ એક રાજ્ય, ન માત્ર કોઈ એક શહેર, પરંતુ આ દેશ માંગી રહ્યો છે. હવે દેશ ઈચ્છી રહ્યો છે કે એવી જવાબી કાર્યવાહી કરવામાં આવે જે દાખલા રૂપ હોય, ઉદાહરણ રૂપી સાબિત થાય અને નાપાક પાકિસ્તાનના એને જવાબ એવો મળે કે બીજી વખત આવી કાર્યવાહી કરતા પહેલા વિચાર કરે. આ મુદ્દા ઉપર ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે
હજારો કરોડો દેશવાસીઓના મનમાં અનેક સવાલો છે. જે હુમલો થયો તેનાથી દુઃખ ઘણાને છે. અનેક શહીદો, અનેક જવાનોએ શહીદી વહોરી છે અને વારંવાર થતી આ ઘટના છે. હવે હદ થઈ ગઈ, જનતા કહી રહી છે. ચર્ચા કરીએ. ચર્ચા કરવા આપણી સાથે કોંગ્રેસ તરફથી લાલજીભાઈ દેસાઈ જોડાયા છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ દેસાઈ જોડાયા છે. વિદેશી બાબતોના જાણકાર અને રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ખટીક જોડાયા છે. તો આપણી સાથે હેમંતભાઈ ભટ્ટ ભાજપ તરફથી જોડાયા છે અને અમારા સંવાદદાતા વિશાલ મહેતા પણ જનતા સાથે જોડાયેલા છે, આમ લોકો સાથે જોડાયેલા છે. તેમની પણ એમના સવાલો જે છે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. ચર્ચાને શરૂઆત કરીએ. મુકેશભાઈ, જે સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે નિર્ણય હાલ સામે આવી રહ્યો છે કે સૈન્ય કાર્યવાહીને મંજૂરી મળી ગઈ છે, કઈ રીતે આ નિર્ણયને જોઈ શકાય? કારણ કે લાંબા સમયથી એક ચર્ચા હતી કે શા માટે કાર્યવાહી ન થઈ શકે, અનેક અડચણો હતા, અનેક પડકારો હતા, તો કાર્યવાહી શા માટે ન થઈ શકે અને હવે સૈન્ય જે મંજૂરી મળી છે એનાથી શું ફાયદો થશે? શું કોઈ એવી જડબાતોડ જવાબ આપવામાં આવશે ખરી? લાગી રહ્યું છે એવું? આપણે જોઈએ તો પાછલા વર્ષની અંદર ઘણા બધા એવા ઘટનાક્રમો બન્યા છે અને પઠાણકોટનો મુદ્દો હોય કે અત્યારે ઉરીની વાત આપણે કરીએ, ક્યાંક ને ક્યાંક આ ઘટનાક્રમના કારણે જે પ્રકારે આપણે રિએક્શન આપવું છે એમાં આપણે ક્યાંક ઉણા ઉતર્યા છીએ. મને એવું લાગે છે કે આ મંજૂરી જે આપવામાં આવી છે સૈદ્ધાંતિક રીતે, એના દ્વારા આર્મીના મોરલને અપ કરવા માટે આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ એ છે કે કાશ્મીરની અંદર ઘણા સમયથી પરિસ્થિતિ એમ ખરાબ છે અને એવા સંજોગોની અંદર વારંવાર ટૂંકા ગાળામાં આ હુમલાઓ થાય અને ભારતના સૈનિકો એ શહીદી વહોરે, એવા સમયની અંદર સ્વાભાવિક છે કે સેનાનું જે મોરલ છે ડાઉન થતું હોય. એટલે સરકારે મને એવું લાગે છે કે આ પગલાં લેવા માટે જે પણ નિર્ણય લીધો છે યોગ્ય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતના લોકોને અને આતંકવાદીઓ જે વારંવાર ભારતની અંદર આ પ્રકારના ઘટનાક્રમને અંજામ આપી રહ્યા છે, એમના જે પણ ઠેકાણાઓ છે એના ઉપર એ લોકો એટેક કરીને એમને ખત્મ કરવાનો પ્રયત્ન કરશે. ભૂતકાળમાં જે પ્રમાણે મ્યાનમારમાં થયું એવા પ્રકારનો ઘટનાક્રમ આ વખતે જોવા મળે એવું મને લાગે છે. બિલકુલ. રજનીકાંતભાઈ, આપ શું માનો છો? જે નિર્ણય હાલ સામે આવી રહ્યો છે, સૈન્ય કાર્યવાહીને મંજૂરી મળી ગઈ છે, આતંકવાદી ગતિવિધિઓને સામે વળતો જવાબ આપવાની મંજૂરી મળી ગઈ છે, આનાથી લાગી રહ્યું છે કે નાપાક હરકતો બંધ થશે? આનાથી લાગી રહ્યું છે કે દેશની જનતાના મનમાં જે સવાલ છે એ સવાલનો આ જવાબ છે? જે પ્રકારે પાકિસ્તાન ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપે છે અને પીઓકેમાંથી કાશ્મીરમાં જે રીતે ત્રાસવાદીઓને મોકલે છે, એને કારણે ભારતે ખૂબ જ સહન કર્યું. અનેક સૈનિકો, અસંખ્ય સૈનિકો મરી ગયા, કાશ્મીરના લોકો મરી ગયા. તો આ પરિસ્થિતિ પાકિસ્તાને જે પેદા કરી છે એનો યોગ્ય જવાબ આપવો જ જોઈએ. આપણે અત્યાર સુધી જવાબ ન આપ્યો એ આપણી સૌથી મોટી ભૂલ હતી. આપણી પાસે આટલું વિશાળ સૈન્ય, આટલા શસ્ત્રો હોવા છતાં પાકિસ્તાન આપણી સામે કશું જ નથી. પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું યુદ્ધ અઠવાડિયાથી વધુ ખેંચી શકે પરિસ્થિતિમાં જ નથી. આ સંજોગોમાં આપણે અત્યાર સુધી જે કંઈ કર્યું એનાથી આપણે ઘણું ગુમાવ્યું છે. 1971ના પાકિસ્તાન સાથેના વોર પછી જે બાંગ્લાદેશ અલગ થયું ત્યારથી પાકિસ્તાને નક્કી કરેલું કે ભારતની સાથે સીધા યુદ્ધમાં આપણે ફાવી શકીએ નહીં. તો એક પ્રકારનું પ્રોક્સી વોર એમણે સતત ત્યારથી ચાલુ કર્યું અને એનું પરિણામ એ આવ્યું છે કે આજે આ પરિસ્થિતિ પેદા થઈ છે. ચીન 1962માં ચીન સાથે આપણું યુદ્ધ થયેલું જ છે. ચીન તો આપણું દુશ્મન છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચીન ભલે પાકિસ્તાનને સાથ આપે અને રશિયા જે આજે નિર્ણય કર્યો છે એ ખૂબ જ મહત્વનો નિર્ણય છે. રશિયા જો પાકિસ્તાનને સાથ આપે તો આપણે માટે મુશ્કેલીઓ પેદા થાય. બિલકુલ. પણ ચીન અને પાકિસ્તાન ભેગા થશે, કારણ કે ચીન એવી વાત કરી છે કે પીઓકેમાં અમારું એમ કહે છે કે આર્થિક અમારું રોકાણ છે. હવે આર્થિક રોકાણ તમારું બીજા દેશમાં હોય અને જે વિસ્તાર એ દેશનો છે એ વિસ્તાર અમારો હોય ને અમે ત્યાં એટેક કરીએ તેમાં તમે શું કામ એવું ઊંચા નીચા થાવ? તમે રોકાણ કર્યું એ જ તમારી ભૂલ હતી. કારણ કે પીઓકે એ આખર તો ભારતનો ભાગ છે. બિલકુલ. એટલે એ તો કોઈ લાલજીભાઈ, એક પોલિટિકલ ઇશ્યુ ના બનાવીને એક સીધી રીતે એક ભારતીય નાગરિક તરીકે અને જે સમસ્યા છે તેનાથી ઉગરવા માટે, તેનાથી બહાર નીકળવા માટે આપ કઈ રીતે આ નિર્ણયને જોઈ શકો છો? આપણે આગળ પણ ડિબેટ કરીશું કે શું થયું, શું કરવું જોઈએ ને શું ન થયું, પરંતુ ખાસ જે સૈન્ય મંજૂરીની વાત છે તેને લઈને આપ શું વિચારી રહ્યા છો? હું જ્યારે તમે કહ્યું કે રાજકીય સંદર્ભ સાથે ના જોવું અને એક વ્યક્તિ તરીકે જોવું, હું માનવીય અભિગમમાં માનવાવાળો વ્યક્તિ છું. યુદ્ધ એ જ કલ્યાણ એવા સિદ્ધાંતમાં હું નથી માનતો. પરંતુ જ્યારે સામેવાળા બીજી કોઈ જ ભાષા ન સમજે ત્યારે તમારી પાસે યુદ્ધ થકી શાંતિ લાવવાનો એક રસ્તો બાકી રહી જાય છે. મારી દ્રષ્ટિએ આપણે છેલ્લા 1 વર્ષમાં જે એક પછી એક હુમલાઓ, અને ખાસ કરીને શરૂઆતમાં બી આતંકી હુમલાઓ થતા, પરંતુ એ આતંકી હુમલાઓ છૂટા છવાયા અને દેશના અલગ અલગ ભાગોમાં,
પરંતુ આ 1 વર્ષમાં 7મી વખત સેના ઉપર હુમલો થયો છે. એટલે અને એ જે સેના ઉપરનો જે હુમલો છે એ એક રીતે એ લોકો ભારતનું સૈન્ય બળ કમજોર છે એવું એ લોકો સાબિત કરવા માટે થઈને કરે છે. બીજું કે ભારતીય રાજશક્તિ જે છે, પોલિટિકલ નિર્ણય લેવાની પોલિટિકલ વિલ જે છે એ કમજોર છે એવું સાબિત કરવા માટે છાસવારે એટલે આપણે 8.5 મહિનામાં 7 હુમલા અને જે હુમલા થયા છે એમાં જે આપણા શહીદો જે છે, જવાનો ખૂબ શહીદ થયા છે. આ દુઃખની વાત છે. અને રાજકીય પેલા લાવવા કરતા હું એમ કહું કે ભારતના આમ માનવી તરીકે મને એટલું તો થાય કે મારા આ અત્યારના વડાપ્રધાન છે ચૂંટણી પહેલા એમ કહેતા કે 1 માથાની સામે અમે 10 માથા કાપી લાવશું. મને લાગે 7 હુમલામાં આપણા સેંકડો જવાનો શહીદ થયા છે અને એની સામે આપણે માય કાંગલા પુરવાર થયા છીએ. એ જો ખરેખર એ ચૂંટણી પહેલાની જે ભાષા હતી એ કરીને બતાવવાનો આ સમય છે. બીજું કે અમેરિકા, ચીન, રશિયા આ બધા જ એમના આર્થિક હિતોના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થવું કે ન થવું, એમાં કોને કોની પડખે રહેવું, કેવા પ્રકારનું થવું, ક્યારે રોકવા, સૈન્યને જે મંજૂરી આપવાનું જે કામ થયું છે અત્યારે, મને એમ લાગે છે કે એ મંજૂરીને અમલમાં પરિવર્તિત કરવા માટેનું સાહસ જે છે એ વડાપ્રધાને કેળવવું જોઈએ. પરંતુ મને જે ડર જે છે એ વાતનો એ છે કે આપણામાં નથી કહેતા કે આ બોલવામાં જે બહુ સુરા હોય એ ઘણી વખત એક્શનમાં ખાસા કમજોર પુરવાર થાય છે. એટલે અહીંયા કમજોર પુરવાર થાય એવી શક્યતા મને વધારે લાગે છે. હેમંતભાઈ આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, જે નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે, ડિસ્કશનની શરૂઆતમાં મુકેશભાઈ કીધું કે એનાથી આર્મીનું જે મોરાલ છે, મોરાલ કદાચ મોટિવેટ થશે, એ લોકો મોટિવેટ થશે, કદાચ મોરાલ ઊંચું આવશે. તો શું આપને લાગે છે કે ખાલી દેશવાસીઓને આશ્વાસન આપવા કે આર્મીનું મોરાલ વધારવા આ નિર્ણય કામ લાગશે કે હકીકતમાં કોઈ ઠોસ કાર્યવાહી હવે આગળ થવા જઈ રહી છે? જ્યાં સુધી ઉરીના એટેકને લાગે વળગે છે ત્યાં સુધી ઉરીની આખી ઘટના એક ખરેખર ખૂબ કમનસીબ અને દુઃખદ ઘટના છે કે જેના દ્વારા દેશવાસીઓના સ્વમાન અને સાર્વભૌમત્વને માટે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન આપણા પ્રત્યેક નાગરિકના મનમાં પેદા થાય એ સ્વાભાવિક છે. અને મને એ વાતનો આનંદ છે કે આપણી પાસે એવી પાકટ રાજનીતિક શક્તિ ધરાવતું નેતૃત્વ આજે ભારતના પ્રધાનમંત્રી તરીકે છે માન્ય શ્રી નરેન્દ્રભાઈના રૂપે, કે આ એટેકના 48 કલાક પણ પૂરા નથી થયા તે પહેલા સરકારે એક ખૂબ સારો નિર્ણય લઈને આ આખી આતંકવાદી ઘટના સામે લશ્કરી કાર્યવાહી કરવી તેવો એક ખૂબ મજબૂત નિર્ણય લીધેલો છે કે જેના ખૂબ સારા રિપર્કશન્સ માત્ર આર્મીમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં, સમગ્ર દેશના નાગરિકોના માનસપટ પર ઉપર પણ પડશે. અને મને એ વાતનો વિશ્વાસ છે કે આ બાબતનું અમલીકરણ એટલા માટે થઈને રહેશે. મારે એક બાબતની જ યાદ અપાવી છે કે જે હેમરાજનું માથું કાપીને પાકિસ્તાનના આર્મીના જવાનો લઈ ગયા હતા અને એને માટે જે જવાબદાર લશ્કરી તૈબાનો અનવર હતો તેનું જો એન્કાઉન્ટરમાં જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ થયું હોય તો તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ પછી 16મી જુલાઈ 2015ના રોજ જમ્મુ કાશ્મીરમાં લશ્કરી અથડામણમાં તેનું બિલકુલ, એટલે આપ કહેવા માંગો છો કે નિર્ણય કદાચ આગળ કામ આવશે. બિલકુલ, અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે છે. તે પ્રમાણેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સક્ષમ છે. બિલકુલ, અને એ ચોક્કસ આ પ્રમાણેની કાર્યવાહી કરીને રહેશે. બિલકુલ, અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે જોડાયેલા છે. વિશાલ, તમારી સાથે આમ નાગરિકો છે, આ દેશની જનતા આપની તમારી સાથે છે, શું કહેવું છે એમનું? અને ખાસ કરીને જે વિશાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે સૈન્ય કાર્યવાહીને મંજૂરી મળી ગઈ છે, આ બાબતને લઈને જનતાના શું વિચારો છે? ચોક્કસથી જે રીતે નિશ્ચિત સમગ્ર ઘટના બહાર આવી છે અને છેલ્લા 1 વર્ષની અંદર 5 વાર જે હુમલા કરવામાં આવ્યા છે, અવારનવાર સરકારે પોતે શાંતિ જાળવવાની કોશિશ કરી છે, શાંતિની મંત્રણા કરી છે અને હંમેશા એવો ઈરાદો રાખ્યો છે કે બંને દેશો વચ્ચેના સંબંધો છે તે જળવાઈ રહે અને કોઈ પણ એવો નિર્ણય ન લેવામાં જેના કારણે દેશની જનતાને નુકસાન થાય, આર્થિક પરિસ્થિતિને નુકસાન થાય અને કોઈ પણ એવી પરિસ્થિતિ ડોળાય. પરંતુ અવારનવાર થતા આ હુમલાઓને કારણે જનતાઓમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે તો ઉગ્ર જોવા મળી રહી છે. અને અત્યારે આપણી સાથે કેટલાક અમદાવાદની અંદર જવાનો જોડાયા છે, તે લોકો કહેવા માંગે છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે, આજે છેલ્લે જે મંત્રણા થઈ છે અને એક જે મંજૂરી આપવામાં આવી છે કે ભાઈ જે રીતે નિર્ણય કર્યો છે કે ભાઈ આગળ એક નિર્ણય પર જવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક
જે યુદ્ધની તૈયારી બતાવવામાં આવી છે તે બાબતે આપણે જાણીએ કે જનતા શું જાણી રહી છે. તમે શું કહેવા માંગશો કે જે રીતે આ સમગ્ર ઘટના બહાર આવી છે, દેશના 17 જવાનોને મારી નાખવામાં આવ્યા, એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, ત્યારે પછી પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો જોઈએ, શું કરવું જોઈએ દેશના? સૌથી પહેલી તો વાત એ કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને સાથે સાથે ખૂબ જ ગુસ્સો અપાવનારી ઘટના છે અને આપણા ભારતના સ્વાભિમાનને પડકારતી ઘટના છે અને આ ઘટનાનો જવાબ આપવો જ ઘટે, કારણ કે નકર પઠાણકોટ પાર્ટ 3, 4, 5 થતાં કોઈ રોકી નહીં શકે. એટલે હું એવું નથી ઈચ્છતો કે ફૂલ ફ્લેજ યુદ્ધમાં આપણે જઈએ, પણ જે બર્મામાં આપણે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશનની જેવું જ કોઈ ઓપરેશન જો POKમાં આવેલ બધા પાકિસ્તાન કેમ્પોમાં કરવામાં આવે અને એમનો સફાયો કરવામાં આવે તો જ આ વસ્તુમાંથી આપણે બહાર નીકળી શકીશું અને શાંતિ સ્થપાશે. શું કહ્યું છે આપનું કે જે રીતે આ સમગ્ર ઘટના છે, તમે કઈ રીતે જોવો છો એક દેશના નાગરિક તરીકે, તમારું મન શું કહે છે? સૌથી પહેલા તો આપણા દેશના એ માતૃભૂમિના લાલને દિલથી સેલ્યુટ. હવે તો મનમાં એક જ ભાવ આવે છે કે પાર્થને કહો કે ચઢાવે બાણ, હવે તો યુદ્ધને એ જ કલ્યાણ. કેમ કે આ ભાષા સમજતા નથી, અમને લાઠીની જરૂર છે. ક્યાં સુધી કહેવાનું કે તું दूध मांगोगे तो हम खीर देंगे, लेकिन बार बार कहने के लिए मन करता है कि कश्मीर मांगोगे तो आइसा पत चीर देंगे. જો આપણે કે જેવી રીતે લોકો જે જનતા છે એની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે, જે રીતે અવારનવાર હુમલાઓ થઈ રહ્યા છે, આતંકવાદી હુમલાને અત્યારે વખોડવામાં આવી રહ્યા છે, સમગ્ર જનતાને મનમાં એક જ વાત ચાલી રહી છે કે પથ્થરનો જવાબ પથ્થરથી જ આપવામાં આવે ને હુમલાનો જવાબ હુમલાથી જ આપવામાં આવે. આપણે જાણીશું બીજા આપણી સાથે કેટલાક મિત્રો જોડાયેલા છે. હું તમને પૂછવા માંગીશ કે જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે, જવાનોના જે શહીદ થયા છે, આતંકવાદી હુમલાને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો અને આગળ જે સરકાર છે, સરકારે શું કરવું જોઈએ? જે રીતે નરેન્દ્ર મોદીએ વાયદા કર્યા હતા, આજે વાયદાનું પાલન કેવી રીતે થવું જોઈએ અને તમે શું ઈચ્છો છો? મારી તો સરકારને એક જ વિનંતી છે કે કાલ સવારની જે આ ઘટના બની છે, આપણા જવાનો 17 જવાનોને આ લોકોએ માથા વાડીને ધડ મોકલ્યા છે જેના ઘરે, એટલે આ વસ્તુ થવું ના જોઈએ. અને આપણી સરકારને ઇન્ડિયન નેવીને હવે છોડી મૂકવી જોઈએ, કે આર્મીને છોડી મૂકવી જોઈએ કે આ લોકોને આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. બાકી આ લોકો અવરચંડાઈ ચાલુ જ રાખશે જ્યાં લગી ભારત એક શાંતિપૂર્ણ દેશ છે અને આ દેશમાં ગાંધીજીનો જન્મ થયો છે, એના માટે ભારત શાંતિપૂર્ણ દેશ છે. બાકી જો અહીંયા ભગતસિંહ જન્મે છે અને સુખદેવ જન્મે છે, ચંદ્રશેખર આઝાદ જન્મે છે, જો આ બધા જો જન્મતા હોય તો આ લોકોને ઈંટનો જવાબ પથ્થરથી જ આપવો જોઈએ. મને એક કહેવત યાદ આવે છે, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अगर देश के काम ना आए तो जीवन बेकार, साथियों हो जाओ तैयार. આનો એક જ જવાબ છે મારા માટે, તો યુદ્ધ જ આનું એક જ નિર્ણય છે. બાકી યુદ્ધ સિવાય આ લોકો માનશે નહીં પાકિસ્તાન વાળા. આભાર આપનો. તો જોયું આપણે જે રીતે જનતાની અંદર જ્વાળા ભડકી રહી છે, જે રીતે એક જ માત્ર તમામ અને એક જ છે કે જો આ હુમલાનો જો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો દેશની જનતા કાલે ઉઠીને બહાર આવશે અને તે લોકો આક્રોશ મચાવશે. બિલકુલ વિશાલ અમારી સાથે જોડાયેલા રહ્યો. તો દર્શક મિત્રો, હાલ વિશેષ રજૂઆતમાં એક નાનકડા વિરામ માટે રોકાય. વિરામ બાદ ફરી આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. જે રીતે આપણે જોયું કે જે સામાન્ય જનતા છે, લોકો દેશવાસીઓમાં પણ એક રોષ છે અને યુદ્ધની માંગ કરી રહ્યા છે. જો કે આગળ કઈ રીતે ટેકનિકલી શક્ય નથી અને કઈ રીતે ટેકનિકલી શક્ય છે એ અંગે ચર્ચા કરીશું એક વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. શું યુદ્ધ એ જ કલ્યાણ? લોકો યુદ્ધની વાત કરી રહ્યા છે. લોકો જવાબ ઈચ્છી રહ્યા છે કે જવાબ આપો, મુંહ તોડ જવાબ આપો, કે બીજી વખત ભારતની સામે, કાશ્મીરની સામે આંખ ઉઠાવીને જોવે પણ નહીં. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે ફોર એન એક્ઝામ્પલ ઇઝરાયલનું એક્ઝામ્પલ લઈએ તો વર્ષોથી જ્યારે સાઉદી એટેક કરતા આવ્યા છે, 6 વખત ઇઝરાયલે એક નાનકડો એવો દેશ પરંતુ 6 વખત પરાસ્ત કરી ચૂક્યા છે. નાનકડો દેશ ISIS થી સરાઉન્ડેડ છે, પરંતુ એક બુલેટ ઇઝરાયલ તરફ નથી ફૂટતી. એટલે એક નાનકડો દેશ જો આવું, મોસાદ, વી ઓલ નો કે મોસાદ શું કરી રહ્યું છે, તો જો આવા પ્રકારનું એક નાનો દેશ આવા પગલાં લઈ શકતું હોય તો ભારત શા માટે નહીં? સૌથી પહેલો સવાલ તો એ જ થઈ રહ્યો છે. વિદેશ નીતિની બાબતમાં આપણે વાત કરીએ, સલામતીની વાતમાં આપણે જોઈએ
તો જે તે રાજ્ય એ ભૌગોલિક દ્રષ્ટિએ ક્યાં આવેલું છે એનું મહત્વ રહેલું છે. ઇઝરાયલની જે આપણે વાત કરી કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે સંઘર્ષ ચાલતો આવ્યો છે, આપણે જોઈએ છે કે ઇઝરાયલ એ મુસ્લિમ કન્ટ્રીની વચ્ચે આવેલો એકમાત્ર યહૂદી દેશ છે અને અમેરિકાનો એને સપોર્ટ છે. સાથે સાથે અમેરિકાએ એક લશ્કરી મથક તરીકેનો ઉપયોગ કર્યો છે. એટલે યુદ્ધના નિયમો પણ ઇઝરાયલ પાડતો નથી. ભારત જે છે એક જવાબદાર સત્તા તરીકે અને યુનોનો એક જવાબદાર મેમ્બર છે. એટલે એના પરિપ્રેક્ષમાં જો આપણે જોવા જઈએ તો ભારત જે પ્રમાણે ઇઝરાયલ કરી શકે છે એ કરી શકતું નથી. બીજી મહત્વની વસ્તુ એ છે કે ભારતની અંદર પાછલા 20 વર્ષોની અંદર આપણે જોવા જઈએ જોડાણ સરકારનો યુગ ચાલ્યો છે. ત્યારે જોડાણ સરકારનો યુગ હોય ત્યારે આ પ્રકારના નિર્ણય લેવા, ખાસ કરીને આક્રમણના પરિપ્રેક્ષમાં આપણે જોવા જઈએ તો નિર્ણય લેવા બહુ અઘરા હોય છે. કારણ એ છે કે આંતરિક વિરોધ ઘણો બધો હોય છે. મને એવું લાગે છે કે યુદ્ધ એ જ કલ્યાણ એટલા માટે નથી એમ કેમ કે વિશ્વ હવે એક અર્થમાં જો કે વિનાશકતાના ઢેર ઉપર બેઠો છે. જે દેશ ચિંગારી ઊભી કરશે ને અને આખું વિશ્વ એમાં સળગી જશે. એટલે આ જે ઘટનાક્રમ બન્યો છે એના માટે ભારતે ડિપ્લોમેટિક સ્ટાઇલથી એની મુસદ્દીનો ઉપયોગ કરીને અને ખાસ કરીને જે પણ રાજદ્વારી સંબંધો છે એનો ઉપયોગ કરીને આનો જવાબ આપવો જોઈએ. અને સાથે સાથે જે આપણે પબ્લિકની ડિમાન્ડ છે, જે સરકારે પણ નિર્ણય લીધો છે કે જ્યાં પીઓકેની અંદર આ પ્રકારના આતંકવાદી સંગઠનો કે જૂથો કામ કરી રહ્યા છે એના પર ત્રાટકવું જોઈએ, એના દ્વારા જડબાતો જવાબ આપવો જ જોઈએ એવું મને લાગે છે. પણ ઇઝરાયલ જો આપણે કરી શકીએ એ અવસ્થામાં ભારત નથી. બિલકુલ. રજનીકાંતભાઈ, ખાસ પોલિટિકલી જોઈએ તો જે રીતે હેમંતભાઈએ કીધું કે આનાથી જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી એક વાત સાબિત થાય છે કે સરકારની પોલિટિકલ વિલ કેટલી છે. આ પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે, કોંગ્રેસ સરકાર વખતે પણ એ ઘટનાઓ ઘટી છે. ત્યારે અને આ જે ઘટના ઘટીને જે નિર્ણય લેવાયો, શું તફાવત આપ જુઓ છો? શું હકીકતમાં એક પોલિટિકલ વિલ આ નિર્ણય પાછળ દેખાઈ રહ્યું છે કે ક્યાંક એક મોટિવેશન આપવાના બહાને એક આ માત્ર એક ખાલી એક નિર્ણય છે ઓન પેપર? વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભૂતકાળમાં જે કંઈ શબ્દો કહ્યા છે, જે કંઈ બોલ્યા છે એને પાળવાનો સમય આવ્યો છે. એમણે ભૂતકાળમાં કોંગ્રેસી શાસન દરમિયાન એમણે સતત એમ કહ્યું છે કે શું કરવું જોઈએ. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે એ પોતે વડાપ્રધાન છે, એમની કેબિનેટે નિર્ણય કરવાના છે. કેબિનેટ નિર્ણય કરે છે, રાષ્ટ્રપતિને એને જાણ કરે છે. કારણ કે રાષ્ટ્રપતિ ત્રણેય લશ્કરી વિંગના વડા છે. રાષ્ટ્રપતિની સંમતિથી કેબિનેટ આગળ વધશે અને કેબિનેટે જો નિર્ણય કર્યો હોય તો લશ્કરી વડાઓને બોલાવીને એ અંગેની જાણ કરશે. સૌથી મહત્વની બાબત તો એ છે આમાં કે જે રીતે પાકિસ્તાન આપણી સાથે વર્તી રહ્યું છે વર્ષોથી, તો એને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવો જોઈએ. 1977માં જ્યારે મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતા અને ત્યારે પાકિસ્તાનના એમ્બેસેડર મોરારજીભાઈને મળવા માટે ગયા ત્યારે મોરારજીભાઈ સાથે કાશ્મીરની વાત કરી એમણે, તો મોરારજીભાઈ સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીરમાં કોઈ પણ પ્રકારનું તમારું જે અત્યાર સુધી તમે કર્યું એવું જો કરશો તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. અને ત્યાર પછી તમે જુઓ કે મોરારજીભાઈ 27 મહિના શાસનમાં રહ્યા, પાકિસ્તાનમાં એક પણ એટેક પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં કોઈ ત્રાસવાદી મોકલવામાં ના આવ્યો અને કોઈ એટેક કરવામાં ના આવ્યો. કારણ કે આજે રાજનેતા જે સત્તા પર બેસે છે ને એની ધાક હોવી જોઈએ. ઇન્દિરાજી એવા વડાપ્રધાન હતા કે સવારે શું કરશે કહેવાય નહીં. રશિયા અને અમેરિકા જેવી મહાસત્તા પણ વિચાર કરતી થઈ જતી. 71ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા થયા અને ઇન્દિરાજીને મુત્સદ્દીને કારણે. ઇન્દિરાજીએ સૌથી મોટી ત્યારે પણ એક ભૂલ કરેલી. ભલે પાકિસ્તાનના ભાગલા તમે કર્યા પણ ત્યારે 94,000 સૈનિકો આપણા કબજામાં હતા અને ત્યારે પરિસ્થિતિ એવી હતી કે પાકિસ્તાનની સાથે આપણે ઘણી બધી બાર્ગેનિંગ કરી શક્યા હોત. તે કર્યા વિના આપણે 94,000 સૈનિકોને મુક્ત કરેલા. એ સૌથી મોટી ભૂલ હતી. ઇન્દિરાજી એટલા બધા હોશિયાર હતા કે જ્યારે અમેરિકાએ 7મો નૌકા કાફલો પાકિસ્તાનની મદદ માટે રવાના કર્યો ત્યારે રાતોરાત કોઈને પણ ખબર ન પડે એ રીતે એમણે રશિયા સાથે 20 વર્ષના કરાર કરી નાખ્યા. બિલકુલ. સવારે જ્યારે એની જાણ થઈ ત્યારે 1 મિનિટ, સવારે જ્યારે જાણ થઈ ત્યારે રશિયાએ સ્પષ્ટ રીતે ભારતની તરફેણમાં નિર્ણય લઈને અમેરિકાને એમ કહ્યું કે જો 7મો નૌકા કાફલો આગળ વધશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને એની જવાબદારી અમેરિકાની રહેશે. અમેરિકાએ 7મો નૌકા કાફલો અટકાવી દીધો. બિલકુલ. લાલજીભાઈ, આ નિર્ણયની ખાસ વાત કરીએ. એક રાજકીય રીતે પ્રહારો, આક્ષેપો, પ્રતિ આક્ષેપો એ થતા જ આવ્યા છે. કોઈ પણ બાબત હોય ને આગળ પણ થતા રહેશે એવું કદાચ આપ પણ માનતા હશો, કારણ કે એક પોલિટિકલ એક પાર્ટ અલગ છે દેશમાં. પરંતુ ખાસ કરીને જો સરકાર આવા પ્રકારના નિર્ણય લે છે અથવા તો એક રોષની સાથે સરકાર જો એક આકરા પગલાં લેવા તૈયાર થાય છે, તો શું આપ માનો છો કે કોંગ્રેસનો સહકાર આ બાબતે રહેશે ખરી? દેશના હિતમાં જે પણ નિર્ણય લેવાય કોંગ્રેસ હંમેશા એ નિર્ણયના સમર્થનમાં જ હોય. મારો એક સવાલ બીજા પ્રકારનો છે આનાથી વિશેષ આગળ વધીને, કે આ પરિસ્થિતિ કેમ આવી પેદા થઈ? એવું શું બન્યું
જેમ કે જેનાથી આતંકવાદીઓ સેના ઉપર 8 મહિનામાં 7મો હુમલો કરી જાય છે. એટલે સરેરાશ મહિને ઓલમોસ્ટ એક હુમલો જે છે એ કરે છે. એ શું એક બાજુ જેની પાસે સંપૂર્ણ બહુમતી છે, ધારે તે નિર્ણય કરી શકે એમ છે. ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષો એમ કે છે કે અમારા આ તો બાહુબલી ટાઈપના કદાવર નેતા છે, જેટલા પણ ઉપનામો આપી શકાય આ દુનિયાના એ બધા જ એમને આપણે આપી ચૂક્યા છીએ, 56ની છાતીથી લઈને બધું જ. અને તેમ છતાં 7 હુમલાઓ થાય અને ત્યારે હવે 7મા હુમલે જાગે છે. એટલે મને ત્યારે શંકા જાય કે આ ખરેખર એમની પોલિટિકલ વિલ છે નિર્ણય કરવાની કે આ ઈંટનો જવાબ પથ્થરથી આપવો. પહેલી વાત તો આ. બીજો મારો પ્રશ્ન જે છે કાશ્મીરના મિત્રો સાથે પરિચય છે. કાશ્મીર એ ભારતમાં આપણે એમ કહીએ છીએ કે ધરતીનું સ્વર્ગ છે. આ કાશ્મીરમાં જે પ્રકારનું અનરેસ્ટ 55 દિવસથી ચાલી રહ્યો છે અને આપણે એમની સાથે ભાગીદારીમાં આ ભારતીય જનતા પાર્ટી ત્યાં એવા લોકો સાથે ભાગીદારી કરીને સત્તા ચલાવે છે કે જે ભારત વિરોધી ભાગલાવાદી તત્વોના સમર્થનમાં છે. એટલે કયા પ્રકારના નિર્ણય કરવાની વાત કરે છે આ લોકો કે તમે એક બાજુ ભાગલાવાદી તત્વો સાથે તમે સાંઠગાંઠ કરીને સરકાર પણ ચલાવો અને પછી તમે એમ કહો કે ભાગલાવાદી તત્વો અહીં હવે અમે કાબુમાં કરી લેશું. આ તો પેલું કે છે ને કે ચોરને કે ચોરી કર અને ગરદણીને કે જાગતો રહેજે. એ આખી બે પ્રકારની બે મોઢાની વાત છે. ત્રીજું, શાંતિ માટે મને એમ લાગે છે કે કોઈ પણ દેશ છે અને દુનિયા જે પ્રકારે ન્યુક્લિયર એનર્જીથી સજ્જ છે એ જોતા યુદ્ધ જે છે એ કોઈ પણ દેશના હિતમાં નથી. એની ખુવારી અકલ્પનીય છે. એટલે સૌથી સરળ રસ્તો જે છે એ સંવાદનો, સાથે સાથે ફૂંફાડો જરૂર મારવો પણ સંવાદ. આપણે ત્યાંના યુવાનોને હાથમાં ગન ન લે અને શિક્ષણ લે એના માટે મનમોહનસિંહજીએ જે શરૂ કર્યું હતું ભારતીય જનતા પાર્ટી આવતાની સાથે યુવાનોને જે છે અત્યારે ફરી એક વખત ઘર ભેગા કર્યા અને બંદૂક ઉઠાવતા કર્યા. આ કયા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે? બિલકુલ, એટલે જે નીતિ અત્યારના ચાલી રહી છે કાશ્મીર મુદ્દે એ પણ આપ સવાલ ઉઠાવી રહ્યા છો. ચોક્કસથી જવાબ લઈશું આપણે હેમંતભાઈ પાસેથી, પરંતુ દર્શક મિત્રો હાલ વિશેષ રજૂઆતમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત. ચર્ચામાં મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલા લાલજીભાઈએ જે કાશ્મીરની અંદરની જે નીતિ ચાલી રહી છે તેના વિશે સવાલ ઉઠાવ્યો અને ખાસ કરીને જે સરકાર અથવા તો ભાજપ સરકાર બહુમત હોવા છતાં શા માટે 7 હુમલા થઈ ગયા અને હવે આ માટે હવે નિર્ણય લે છે એ સવાલ ઉઠાવ્યો. હેમંતભાઈ, ખાસ સવાલ એ પણ થઈ રહ્યો છે કે એવું તો ન બને ને, એવું તો નહીં થાય ને કે જે હુમલો થયો તેના વિશે આપણે હવે ચર્ચાઓ કરી રહ્યા છીએ, તેની નીતિ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તેને જવાબ કઈ રીતના આપવો એ અંગે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ કાશ્મીરની જે ઇન્ટરનલ પોઝિશન છે, એની આંતરિક જે સ્થિતિ 55-60 દિવસથી જે સર્જાય છે તેને તો ભૂલાઈ નહીં જવાય ને, કારણ કે ત્યાંની સ્થિતિ પણ ખૂબ જ મહત્વની છે. લાગી રહ્યું છે કે સંપર્ક થોડો વીક લાગી રહ્યો છે, પરંતુ આપણે જવાબ હેમંતભાઈ પાસેથી ચોક્કસથી લઈશું. વિશાલ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. વિશાલ, ખાસ જાણવા માંગીશું કે યુદ્ધની જે બાબત છે, જે મુકેશભાઈ કીધું કે ખૂબ સચોટ વાત છે કે અત્યારના શક્ય નથી કે એવા એગ્રેશન સાથે ભારત આગળ વધે અને યુદ્ધ એ કોઈ એનો ઉકેલ નથી, યુદ્ધ એ કલ્યાણ નથી. તો સાથે એ પણ આપણે જનતા પાસેથી જાણવા માંગીશું કે જે પ્રકારની કાર્યવાહી અથવા તો જે પ્રકારની કાશ્મીરની સ્થિતિ સર્જાય છે અને વારંવાર ઘૂસણખોરી થાય છે તે અંગે તેમનું શું માનવું છે? ચોક્કસથી જે રીતે નીતિશ જે વાત કરવામાં આવી છે બહુ સાચી વાત છે કે જે રીતે લોકોની જે ભાવના છે તે ખૂબ જ સારી છે, દેશ પ્રત્યેની ભાવના તેમની જાગૃત થઈ છે, તે યુદ્ધની વાત કરી રહ્યા છે, પણ સાથે જ
જે ન્યુક્લિયરની વાત કરવામાં આવે છે કે તમામ દેશો ન્યુક્લિયરથી સજ્જ છે અને એના કારણે જો યુદ્ધ કરવામાં આવશે તો લાંબુ નુકસાન થઈ શકે છે અથવા તો મોટી તારાજી સર્જાઈ શકે છે. ત્યારે આપણે જાણીશું, અહીંયા એક મહિલા આપણી સાથે ઉપસ્થિત છે, તેની પાસેથી જાણીશું કે તે શું ઈચ્છે છે, એક ગૃહિણી તરીકે, એક દેશ જે ઇન્દિરાના વંશજ છે તે તરીકે શું ઈચ્છે છે, કે તમે શું કહેવા માંગશો કે જે યુદ્ધ છે, દેશના સૈનિકોને મારવામાં આવ્યા છે, આતંકવાદી હુમલો થયો હતો, તમે શું પૂછો? હું તો એ જ કહેવા માંગુ છું કે ડાયરેક્ટ એટેક કરવો જોઈએ. બરાબર, ભારતના જવાનો માટે આપણે એમના માટે શોક વ્યક્ત કરીએ છીએ, પણ જનતાએ સખત જાગૃત થવાની જરૂર છે અને સરકારે પણ. પણ યુદ્ધથી નુકસાન થઈ શકે એવી સ્થિતિ છે, દેશને અને દુનિયામાં અનેક દેશોને નુકસાન થશે, ત્યારે તમે શું કહેશો? નુકસાન થશે એને વ્યાજબી રાખીને આપણે યુદ્ધ કરવું જોઈએ ને. દરેક દેશો હજી જો આપણે શહીદોને આપણા જવાનોને મારી શકતા હોય તો આપણે સામે કરવું જ જોઈએ, યુદ્ધ જ કરવું જોઈએ, સામે ડાયરેક્ટ એટેક જ કરવું જોઈએ. જે આપણી સાથે અનેક મહિલા પણ ઉપસ્થિત છે, જેની પાસે જાણવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે કે યુદ્ધ ખરેખર અંતિમ પગલું છે કે પછી બીજો કોઈ નિકાલ થઈ શકે? આપણી ગુજરાતની સરકાર ને પાકિસ્તાનની સરકાર મળીને વાત બી કરી શકે છે, બેસીને યુદ્ધ કરવાથી કોઈ ફેસલો નહીં થઈ શકતો. યુદ્ધ કરે તો ખાલી નાના મોટા લોકો બી મરી શકે છે. અગર સરકાર છે તો સરકારને કોઈ પગલું લેવું પડે. આપનું શું કહેવું છે? આપ શું કહેવું? વારંવાર જો 17 લોકો આપણા દેશના અંદર જો મરી જતા હોય તો આપણા દેશના અંદર એક એવી વાત છે કે એ લોકો ગ્રેનેડ, રોકેટ લોન્ચરથી આપણે જવાબ આપવો જોઈએ. ભારત માતાની જય. તો જોયું આપણે કે દેશના લોકોનું એક જ કહેવું છે કે ભલે યુદ્ધ એના કારણે નુકસાન થઈ શકે છે, પણ આજે લોકોના મનમાં એટલી જ્વાળાઓ બહાર આવી છે કે જે લોકો કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ જે ગતિવિધિ થઈ છે, જે ઘટના ઘટી છે તે યોગ્ય નથી અને તેના કારણે જ કોઈ પણ પરિણામ ભોગવવા માટે તે લોકો તૈયાર છે. પણ મહત્વની વાત છે કે જે રીતે નિશ્ચિત આ સમગ્ર ઘટના છે, જે રીતે દેશની વાત છે, સમગ્ર જનતાની વાત છે, ક્યાંક ને ક્યાંક સરકારે વ્યવસ્થિત નિર્ણય લેવો જોઈએ અને એક એવી રચના કરવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં આવા કોઈ બનાવો ના બને અને દેશના જવાનોને તે ભોગવવું ના પડે. બિલકુલ વિશાલ. હેમંતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેમંતભાઈ, આપનો મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. બિલકુલ. હેમંતભાઈ, લાલજીભાઈ બ્રેક પહેલા એક સવાલ પૂછ્યો હતો કે ખાસ કરીને જે કાશ્મીરની જે સ્થિતિ છે, શા માટે એવું બની રહ્યું છે કે હર મહિને એવરેજ એક હુમલો થઈ રહ્યો છે? શા માટે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે? આપનું શું કહેવું છે કે કાશ્મીરની જે સ્થિતિ છે એ આ હુમલાના કારણે ભૂલાય તો નહીં જાય ને? 60 દિવસથી કાશ્મીરની જનતા પણ ખૂબ ભોગવી ચૂકી છે અને હાલ ત્યાંની સ્થિતિ ખૂબ ખરાબ છે, તો કઈ રીતે ટેકલ કરી શકશે સરકાર? જ્યાં સુધી લાલજીભાઈએ કાશ્મીરની જે પરિસ્થિતિ અંગે વાત કરી તો મારે લાલજીભાઈને એટલું ચોક્કસપણે યાદ અપાવવું જોઈએ કે કાશ્મીરમાં અત્યારે બનતી ઘટનાઓ ખરેખર દુઃખદ છે. દેશના પ્રત્યેક નાગરિકના મનમાં એક પ્રકારની વિક્ષુબ્ધ ભાવના પેદા થાય તે પ્રમાણેની કાશ્મીરની પરિસ્થિતિ છે. પરંતુ આપણે ન ભૂલવું જોઈએ કે આ જ કાશ્મીરમાં 2010માં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે સતત 6 મહિના સુધી આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તેમાં 125 જેટલા નિર્દોષ નાગરિકોએ કાશ્મીરમાં જાન ગુમાવ્યા હતા. પરિસ્થિતિ જે પણ કાશ્મીરમાં ઉદ્ભવી છે તેની પાછળનો દોરી સંચાર પાકિસ્તાનનો છે. આપણે કેટલાય યુટ્યુબના વિડીયો પર પણ જોયું છે, આપણા અહેવાલોમાં પણ જોયું છે કે પથ્થરમારામાં સામેલ તત્વો પાકિસ્તાનની સાથે સીધા જોડાયેલા છે. પથ્થરમારો કરવા માટે, પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા માટે તેમને રોકડ નાણાંની સહાય પૂરી પાડવામાં આવે છે. અલગતાવાદી તત્વો ત્યાં જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે ભેગા થઈને શાંતિપ્રિય દેખાવોમાં અશાંતિ ઊભા કરવા માટેનું ખૂબ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. સરકાર તેનો મક્કમપણે જવાબ આપી રહી છે. આપણે અલગતાવાદી તત્વો સાથે નરેન્દ્રભાઈએ એ બાબતને અનેકવાર સિદ્ધ કરી છે. જ્યારે આપણે પાકિસ્તાન સાથે ચર્ચા કરવા માટે ફોરેન સેક્રેટરી મને પૂરું કરવા દો. જયારે આપણે ટોકની વાત હતી ત્યારે પણ જયારે હુરિયત કોન્ફરન્સના નેતાઓ અને પાકિસ્તાનના ફોરેન સેક્રેટરી મળ્યા હતા તો ત્યારે આપણી વાટાઘાટો પાકિસ્તાન સાથેની રદ કરી હતી. પાકિસ્તાનને ઇન્ટરનેશનલી ડિપ્લોમેટિકલી આઇસોલેટ કરવા માટેનો આ સરકારનો મક્કમ પ્રયાસ છે અને તે પ્રયાસ આપણે G20 વખતે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ચીન ગયા ત્યારે પણ તેમણે
વિશ્વમાં પાકિસ્તાન આતંકવાદી તત્વોને સાથ આપી રહ્યું હેમંતભાઈ, એ વાત હારે સમજ છે કે વારંવાર પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે, વારંવાર પાકિસ્તાનનું નામ એક આતંકવાદી નેશન તરીકે પણ ઉઠાવવામાં આવ્યું છે, પરંતુ એનું નક્કર પરિણામ ક્યારે આવ્યું નથી. સવાલ એ છે કે ભારતની જે પરિસ્થિતિ છે એના અંગે જો વિદેશમાં જઈ, યુએનમાં જઈ, G20 સમિટમાં જઈને ઉઠાવાય છે, પરંતુ કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો. અને સવાલ એ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ હુમલા જે આપણે નામ ઉઠાવીએ છીએ પાકિસ્તાનનું, તે બાદ ભોગવવાનો તો ભારતને વારો આવે છે, તો શા માટે, કયો એનો ઉકેલ છે? લાલજીભાઈ કહેવા માંગી રહ્યા છે. મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને NDA ની સરકાર જ્યારે આ દેશમાં શાસનમાં આવી છે ત્યારે અનેક પ્રકારના બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવા નિર્ણયો લેવાના છે. અઝહર મસૂદને એ કાબુલમાં છોડવા ના ગયા હોત, કંધાર છોડવા ના ગયા હોત, તો આજે આ આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મજબૂત ના બન્યા હોત. આપણા એવી તો કઈ વિદેશ નીતિ હતી કે જેના કારણે ભારતમાંથી જ વિમાનમાં આતંકવાદીઓને કંધાર જાય અને પછી ભારતના જ ગૃહમંત્રી જે છે એ પોતે નાણાંની કોથળી લઈને કંધાર એ આતંકવાદીઓ પાસે જાય. એ અઝહર મસૂદ આજે છેલ્લા આટલા વર્ષોથી ભારતને ભારે પડી રહ્યો છે. શા માટે? જેમ યુપીએના શાસન દરમિયાન આતંકવાદીઓને ફાંસીના માંચડે લટકાવ્યા, એવી રીતે જલ્દી નિર્ણય કરીને કોર્ટની પદ્ધતિ નિર્ણય કરે, પરંતુ કરવું જોઈએ. આ વખતે પણ સૌથી ચિંતાનો વિષય એ છે હેમંતભાઈ કે જે રીતે 7મો હુમલો થાય છે ત્યારે સરકાર 7મા હુમલે જાગે છે, એટલે ત્યારે આપણે ચિંતા થાય. ફરી સવાલ એ જ લાલજીભાઈ, હેમંતભાઈ આપનો જવાબ લઈશું. પહેલા આપણી સાથે વિશ્લેષકો છે, આપની પાસેથી જાણીએ. હેમંતભાઈ, એક બ્રેકનો સમય થઈ ગયો છે. જી, મને ખ્યાલ છે આપને જવાબ આપવો છે, આપનામાં એ ઉત્સુકતા છે એક્સપ્લેનેશન આપવાની, પરંતુ એક બ્રેકનો સમય થઈ ગયો છે. હેમંતભાઈ, રોજ દેખાવો કરીને એ નાગરિકોને છોડાવવા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે તમે કરો, તે પ્રમાણેનું દબાણ કયા કોંગ્રેસના નેતાઓનું અને કયા કોંગ્રેસના કાર્યકરોનું હતું? બિલકુલ, આપણે પોલિટિકલ ડિસ્કશન પ્લેટફોર્મ ન ક્રિએટ કરીએ, બેટર છે. હેમંતભાઈ મારી વાત સાંભળી લો. એક મુદ્દો, એક જટિલ મુદ્દો છે, એક જટિલ મુદ્દો. લાલજીભાઈ એક મિનિટ પ્લીઝ. હેમંતભાઈ, એક જટિલ મુદ્દો છે, આપણે એને પોલિટિકલ એક ડિસ્કશન પ્લેટફોર્મ ના ક્રિએટ કરીએ, કારણ કે દેશના જવાનો શહીદ થયા છે ને એના એક ઉકેલ માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લેટ્સ નોટ ડિસ્કસ લાઈક ઇન પોલિટિકલ વે. આપણે એક વિરામ માટે રોકાઈશું અને એક વિરામ બાદ પરત ફરીશું અને વિશ્લેષકો પાસેથી જાણીશું કે આગળ હવે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય. એક વિરામ બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત. આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવસિંહ જોશી પણ આપણી સાથે જોડાયા છે. જયદેવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી અને આ મુદ્દા ઉપર આગળ ચર્ચા કરીએ પહેલા જ આપનું હું એક પ્રતિક્રિયા લેવા માંગીશ કે હાલ જે નિર્ણય સામે આવી રહ્યો છે કે સૈન્ય પરવાનગી અપાય છે, સૈન્ય પરવાનગી અપાય અને એક વિદેશ નીતિ, એક ડિપ્લોમસી પણ અહીંયા કામ લાગશે અને આગળ ઘણી બધી વાતચીત પણ થશે. આપના મંતવ્યથી આગળની કાર્યવાહી શું થવી જોઈએ? લોકોમાં જયદેવભાઈ ખૂબ જોશ જોવા મળી રહ્યો છે, લોકો યુદ્ધની માંગ કરી રહ્યા છે. આપનું મંતવ્ય શું છે આ બાબતે? કારણે નહીં, પણ હવે તો આ એકદમ સત્ય અને અસત્ય આ જેહાદ છે. હવે ભારત અને ભારતની અસ્મિતાને આપણે સાચવશું કે નહીં એ વાત છે. કેટલા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે? પહેલું ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે કે ઓલ આઉટ ખુલ્લેઆમ લડાઈનું. બીજું ઓપ્શન છે આપણી પાસે કોવર્ટ ઓપરેશન, કે કોઈ છુપાયેલું ઓપરેશન કે જેને કોવર્ટ ઓપરેશન કહી શકાય. ત્રીજું જે આપણી પાસે ઓપ્શન છે એ છે સર્જિકલ સ્ટ્રાઇક્સ ફ્રોમ અવર ઓન ટેરેટરી. આપણી ટેરેટરીમાં બેઠા બેઠા આપણે એ ત્યાંના ટ્રેનિંગ કેમ્પ્સ, મિલિટન્ટના હાઇડઆઉટ્સ, એ લોકોના ટાર્ગેટને ફાયર કરીએ
અને એક્વાયર કરીને આપણી પાસે પૂરો શસ્ત્ર સરંજામ મોજૂદ છે, આપણી પાસે રડાર્સ છે, સેન્સર્સ છે, બધું છે, એનાથી આ ડાયરેક્ટ ઓળખાયેલા ટાર્ગેટ્સને અહીંયા બેઠા બેઠા આપણે એને હિટ કરીએ. તો આ જે 3 ઓપ્શન્સ છે એમાંથી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીને પણ ધ્યાનમાં રાખતા, અને આ યુદ્ધ છે, યુદ્ધનો ઉન્માદ જ્યારે શરૂ થાય ત્યારે હોય સૌમાં, પણ પછી કારણ કે ન્યુક્લિયર નેશન છે આપણી સામે, એ સમયે સીધી લડાઈ એ ખૂબ બધી મોટી જાનહાનિ નોતરશે, અને ચાઇના જેવું મોટું એડવર્સરી આપણી સામે છે. અત્યારે તો આવડા ઝીણા અમથા નબળા અમથા પાકિસ્તાનને અહીંયા બેઠા બેઠા જો સ્ટ્રાઇક પણ કરીએ તો એ પણ ઘણું થઈ પડશે. બિલકુલ. એટલે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની રીતે કઈ રીતે જડબાતોડ જવાબ આપવો એ, અને પાકિસ્તાનમાં પણ જાનહાનિ ના થાય, અને જ્યાં આ ટેરરિઝમ જન્મે છે એ ટેરરિસ્ટ કેમ્પની ખાત્મો બોલાય, એના માટે આપણા એરિયામાંથી સર્જિકલ પ્રિસિશન એટેક્સથી ડિસાઇસિવ વિક્ટરી લેવી એ કદાચ સૌથી પ્રુડન્ટ અને સૌથી પ્રોબેબલ ઓપ્શન મને લાગે છે. બિલકુલ રતિકાંતભાઈ, ખાસ જે હાલ આપણે વાત કરી રહ્યા છીએ, લોકોમાં એક યુદ્ધનો એક જોશ છે, એક રોષ છે કે હવે આવી જ રીતે જવાબ આપવો જોઈએ, પરંતુ વિદેશ નીતિ, ડિપ્લોમસી, તમામ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ તો ઘણું જ અઘરું સાબિત થઈ પડે છે કે કયા પ્રકારના એક્શન્સ લેવા. આપના મતેથી હવે કયા પ્રકારના એક્શન્સ લેવા જરૂરી બની ગયા છે? કારણ કે વારંવાર જો આવી ઘટનાઓ થાય છે, ફરી એકવાર બેઠકનો દોર, ફરી એકવાર ઓન પેપર નિર્ણયનો દોર, અને ત્યારબાદ કોઈ પગલાં ન લેવાય, તો આપના મુતાબિક હવે કેવા પ્રકારના એક્શન્સ ખૂબ જ જરૂરી બની ગયા છે? પાકિસ્તાન સાથે સંબંધો સારા રહે એ માટે એનડીએ સરકાર અને યુપીએ સરકારે પોતાની રીતે તમામ પ્રયત્નો કર્યા છે, પણ એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે પાકિસ્તાન કે સુધરે એવો દેશ નથી, તો છતાં સતત એ ત્રાસવાદીઓને મોકલે છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પાકિસ્તાન જ્યાં જ્યાં ત્રાસવાદીઓના કેમ્પો ચલાવે છે એ તમામ કેમ્પોનો નાશ કરવો જરૂરી છે, અને યુદ્ધથી ડરવાની કોઈ જરૂર નથી. શા માટે યુદ્ધથી ડરવામાં આવે છે? આજે ઇઝરાયલની ફરતે બધા મુસ્લિમ દેશો છે, તો છતાં પણ એક ઇઝરાયલી સૈનિકને મારવામાં તો સામે 5ને મારીને આવે છે. તમારી નીતિ એ પ્રકારની હોવી જોઈએ કે ડર તો હોવો જ જોઈએ તમારો. આવડો વિશાળ દેશ, અને આપણે એમ ડરીને ચાલ કે યુદ્ધ થશે તો શું? પાકિસ્તાનની પાસે અણુબોમ્બ છે, આપણી પાસે છે અણુબોમ્બ, પાકિસ્તાન પણ વિચાર તો કરશે ને, તો યુદ્ધમાં એ પણ નહીં જાય. પાકિસ્તાન જે વિસ્તાર આઝાદ કાશ્મીર આપણો કબજે કરેલો છે એ વિસ્તારના ઉપર આપણે એટેક કરવો જોઈએ, ત્રાસવાદીઓ છાવણીઓને નાશ કરવો જોઈએ, અને એનાથી દુનિયાને પણ એમ લાગશે કે ભારતે જે કંઈ પગલું ભર્યું છે એ પોતાના બચાવ માટે કર્યું છે. ત્રાસવાદીઓ આજે પાકિસ્તાનથી ભારત જાય છે કાશ્મીરમાં, અને ત્યાં સૈનિકો વગેરેને મારે છે, તો આ પગલું બીજો કોઈ પણ દેશ લઈ શકે, તો આપણે શા માટે ન લઈ શકીએ? એટલે એ આપણે કરવું જોઈએ, અને એમાંથી નાનું યુદ્ધ થાય તો પણ એનાથી કોઈ ડરવાની જરૂર નથી. પાકિસ્તાન અણુબોમ્બ નાખતા પહેલા 17 વખત વિચાર કરશે, કારણ કે પાકિસ્તાનને માટે અંતિમ યુદ્ધ હશે, અને પાકિસ્તાન પણ 4 વિભાગમાં વહેંચાવાની તૈયારીમાં છે. બિલકુલ મુકેશભાઈ, ખાસ કરીને ડિપ્લોમેટિક વેમાં એ પોસિબલ છે કે એક નાનકડું કદાચ યુદ્ધ થાય તો પણ ડરવું ના જોઈએ. જે બાકી બધા દેશો છે, બાકી કન્ટ્રીઝ છે, એની સાથેના રિલેશનશિપને જો ધ્યાનમાં રાખીએ, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, તો બીજી તરફ પાકિસ્તાનના જે રિલેશન છે ચાઇના સાથે, તો એ ડિપ્લોમેટિક વેમાં ઇટ ઇઝ પોસિબલ કે આવા પ્રકારનું યુદ્ધ થાય તો એક નુકસાની તો જવાની છે, પરંતુ એક પીસ પણ મેન્ટેન રહેશે. આપણે જે દેસાઈ સાહેબને પ્રશ્ન પૂછ્યો છે અને આપણે જે વાત કરી એમાં જવાબ આપવો છે કે 2 રસ્તા અત્યારે ભારત પાસે છે, જે મને લાગે છે કે ભારતને એમનું મહત્વ સાબિત કરવા માટે અને જે ઘટનાક્રમ બન્યો છે એનો જવાબ આપવા માટે પૂરતા બની રહે. પહેલી વાત એ છે કે જ્યારે આવો કોઈ ઘટનાક્રમ બનતો હોય ત્યારે સૌથી મોટી લપડાક એ હોય કે ભારતે પોતાના હાઈ કમિશનરને પાકિસ્તાનથી પાછા બોલી લેવા જોઈએ, અને પાકિસ્તાનના જે હાઈ કમિશનર ભારતમાં છે એને અહીંથી પાછા કાઢી દેવા જોઈએ. આ સૌથી મોટી લપડાક કહેવાય. બીજું મને એવું લાગે છે કે જેમ 2001ની અંદર અમેરિકા પર હુમલો થયો ત્યારે અમેરિકાએ જે સ્ટાઇલ અપનાવી હતી, એમ બ્રિટન, ફ્રાન્સ અને બીજા દેશના સૈન્યને ભેગા કરીને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. મને એવું લાગે છે કે ભારતે પોતાની મુસદ્દીગીનો ઉપયોગ કરીને આ જે તક ઊભી થઈ છે, જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કારણ કે આ દેશો પણ હમણાં થોડા સમય પહેલા આતંકવાદી હુમલાના ભોગ બની ચૂક્યા છે, ફ્રાન્સ ખાસ કરીને, તો એવા સંજોગોમાં એમની મદદ લેવી જોઈએ. અને પાકિસ્તાન ઉપર અને પાકિસ્તાન દ્વારા સમર્થિત જ્યાં પણ આતંકવાદી કેમ્પ ચાલી રહ્યા છે એના ઉપર આ સંયુક્ત સેનાએ ત્રાટકવાની જરૂર છે, જેના કારણે આનો ઉકેલ આવી શકે. બિલકુલ લાલજીભાઈ, ખાસ
મેં પહેલા કહ્યું એમ કે લેટ અસ નોટ ડિસ્કસ ઇન એ પોલિટિકલ વે, તો ખાસ કરીને આપના મતે શું પગલાં લેવા જોઈએ? એક સરકાર તરફથી શું પગલાં લેવાની આપ આશા રાખી રહ્યા છો? ખાસ કરીને જડબાતોડ જવાબ આપવો એ તો હરેક રાજનેતાના મુખમાંથી સાંભળેલું છે કે જડબાતોડ જવાબ આપવો જોઈએ અથવા તો આપીશું. એક ટેકનિકલ વેમાં, એક પ્રેક્ટિકલ વેમાં આપને આ સ્થિતિમાં શું લાગી રહ્યું કે શું કરવું જોઈએ જે સરકાર છે હાલ કેન્દ્રમાં તેણે? સૌથી પ્રથમ તો પાકિસ્તાન છે એ પરોપજીવી દેશ છે. એની સંપૂર્ણ આર્થિક રીતે આપણે જોવા જઈએ તો પડી ભાંગેલો દેશ છે અને એ ઘણી બધી રીતે દુનિયાના અન્ય દેશો ઉપર એ નિર્ભર છે. બીજું એની પોતાની જીવાદોરી જે છે એ માત્ર ને માત્ર વિવિધ પ્રકારના આતંકવાદી સંગઠનો અને જુદા જુદા દેશો જેને શસ્ત્ર સરંજામ પૂરો પાડીને જે ભારતના વિકાસને રૂંધવા માટે સતત પાકિસ્તાન નામનું એક જે છે એ એના જે અલગ અલગ જે આતંકવાદી સંગઠનો છે એને જીવિત રાખવાનું કામ કરે છે. મને લાગે છે કે ભારતે એક મુત્સદગીરીનો એવો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે પાકિસ્તાનના જે આર્થિક સંબંધો જે ચારે બાજુ છે, જેમ કે અફઘાનિસ્તાન સાથે આપણે ખૂબ મજબૂત સંબંધ છે, ઈરાન સાથે આપણા મજબૂત સંબંધ છે, નેપાળ સાથે આપણા મજબૂત, તો એની ચારે બાજુ જે ફરતા દેશો છે એની સાથેથી પાકિસ્તાનને કટ ઓફ કરવું જોઈએ પહેલું. બીજું, દુનિયાના દેશોમાં પાકિસ્તાનને જેમ મુકેશભાઈ હમણાં કહ્યું એમ એકલું પાડવા માટે મને લાગે છે કોઈકે પહેલ કરવાની જરૂર છે. અમેરિકા હોય કે ફ્રાન્સ હોય કે બ્રિટન હોય કે જાપાન હોય, આ બધા જ દેશો જે છે, ઇવન જર્મની, આ લોકો બધા જ પાકિસ્તાનને આતંકવાદનો ઘર અથવા આતંકવાદનું મૂળ સમજે છે. તો એવી સમય આ અત્યારે એકદમ શ્રેષ્ઠ સમય છે કે પાકિસ્તાનને દુનિયાથી એક રીતે અળગું પાડો, જેથી કરીને પાકિસ્તાન યુદ્ધ કરવાની તો વાત શું છે, કોઈ છમકલું કરવાની પણ જે છે એ સ્થિતિમાં ના રહે. બિલકુલ. સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડાયેલા છે. વિશાલ, એક અંતિમ જનતા પાસેથી એક વ્યૂ જાણવા માંગીશું કે ખાસ આપણે આતંકવાદ અથવા તો આ ઘટનાને જવાબ આપવાની વાત કરી રહ્યા છે, પરંતુ દિન પ્રતિદિન જે આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિઓ જે વધી રહી છે, ઇનપુટ્સ હંમેશા એવા આવતા રહ્યા છે કે આતંકવાદ આપણા દેશમાં ઘૂસી ચૂક્યા છે, આવી ચૂક્યા છે, પ્લાન કરી રહ્યા છે. એવી ઘટનાઓથી બચવા માટે ખાસ કરીને દેશવાસીઓએ, એક દેશની જનતાએ શું પગલાં લેવા જોઈએ? સરકાર પગલાં રહી છે અથવા તો સરકાર પગલાં લેશે, પરંતુ એક દેશની જનતાએ શું ખાસ આના માટેના શું વિચાર છે એ જાણવા માંગીશું. ચોક્કસથી આપણે જાણીશું કે જે રીતે દેશની અંદર આતંકવાદમાં વારંવાર ઘૂસણખોરી થાય છે અને લોકો, જનતા પરેશાન થાય છે. સરકારની સાથે સાથે જ્યારે પોલીસે પણ પગલાં લીધી હોય છે, પણ એક જનતાએ શું અવેરનેસ રાખવી જોઈએ અને શું પગલાં લેવા જોઈએ? તમારા તરફથી તમારું શું કહેવું છે? જ્યારે જ્યારે આવી ઘટના ઘટે છે, પહેલા તો આ બહુ જ અમાનવીય પગલું છે, કાયરતાનું પગલું છે. જે કાયર હોય ને એ જ આ રીતે વિશ્વાસનું ખૂન કરી શકે, પીઠની પાછળ સુરભ હોંકી શકે. એટલે તો ક્યાં સુધી સહન કરવાનું? શું આ વાતનું પુનરાવર્તન થવા જ દેવાનું? સહન કરવાનું જ. આપણું સંસ્કૃતિ પણ કહે છે કે અત્યાચાર, અન્યાયને સહન કરવો ને એ પણ પાપ છે. અત્યાચાર, અન્યાચાર કરે તો પાપી છે જ, પણ એને સહન કરવો એ પણ પાપ છે. જનતાએ શું પગલાં લેવા જોઈએ? જનતાએ શું કરવું જોઈએ જેના કારણે અટકાઈ શકાય? જનતાએ ચોક્કસ એકત્ર માતૃભૂમિ માટે એક સંગઠન કરવાની ચોક્કસ જરૂરિયાત ઉભી થાય છે. સરકાર ઉપર એવું પ્રેશર આવવું જોઈએ કે હવે ક્યાં સુધી સહન કરવાનું. એટલે જનતાનો પણ એક સૂર થવો જોઈએ અને માતૃભૂમિ માટે ધર્મના, જાતના વારામાંથી અલગ ઉપર હટીને બસ માતૃભૂમિ માટે આ એક સંગઠન થવું જોઈએ જનતાનું. ચોક્કસથી જોયું આપણે જે રીતે કે જનતાનું કહેવું છે કે જે રીતે દેશની અંદર અલગ અલગ જે વિભાગો પડી રહ્યા છે, વિભાજન થઈ રહ્યું છે અને આંતરિક જે લડાઈઓ થઈ રહી છે તેમાં તમામ ધર્મના વાડામાંથી દૂર થઈ અને એકત્ર થવું જોઈએ અને એવું અભિયાન તૈયાર કરવું જોઈએ, એવી ટીમ તૈયાર કરવી જોઈએ જે તમામ પ્રકારના પડકારને સ્વીકારવા માટે અને તેને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહે. બિલકુલ વિશાલ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને લોકોના વ્યૂ આપણા મહાનુભાવો અને દર્શકો સુધી પહોંચાડવા માટે. તો આપણી સાથે અન્ય મહાનુભાવો જોડાયેલા છે. હેમંતભાઈ, આપને એક ટૂંકમાં સવાલ પૂછવા માંગીશ, સમયનો અભાવ છે. જે પ્રકારની નીતિ હાલ ચાલી રહી છે, આપને લાગી રહ્યું છે કે આગળના સમયમાં અથવા તો ટૂંકા ભવિષ્યમાં એનો કોઈ નિચોડ આવશે, એનો કોઈ ઉકેલ આવશે? કાશ્મીરની સ્થિતિ હોય, આતંકવાદની વાત હોય, કારણ કે જ્યારે ઇલેક્શન આવ્યું અને ઇલેક્શન જીત્યા પહેલા જે પ્રચારમાં વાતો કરવામાં આવી છે એ હવે વાત અનુસરવાની જરૂર છે. મારે તમને ખાસ એ કહેવું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ખૂબ મુત્સદી અને દૂરંદેશી ધરાવતા, વ્યક્તિત્વ ધરાવતા ખૂબ વિચક્ષણ રાજનીતિજ્ઞ છે. તેમની 2 પ્રોંગ સ્ટ્રેટેજી છે. એક સ્ટ્રેટેજી ઇન્ટરનેશનલ લેવલે ડિપ્લોમેટિકલી પાકિસ્તાનને આઇસોલેટ કરવું
તેને ટેરરિસ્ટ સ્ટેટ તરીકે એનાઉન્સ થઈ શકે તે પ્રમાણે યુનોમાં કાર્યવાહી કરવી, જેને માટે તેઓ ખૂબ સતત તે પ્રમાણેના તે દિશામાંના પ્રયત્નો કરી રહ્યા છે. ઉરીના બનાવ પછી પણ જે બેઠક થઈ છે એમાં પહેલો જે નિર્ણય લેવાયો છે એ આ છે કે પાકિસ્તાનને ડિપ્લોમેટિકલી ઇન્ટરનેશનલી આઇસોલેટ કરવું. અને સેકન્ડ સ્ટ્રેટેજી એ આપણું લશ્કરી પગલું છે. જ્યારે જરૂર પડે ત્યારે તેને જડબાતોડ જવાબ આપવો એ નરેન્દ્રભાઈની માનસિકતા તેમણે અનેકવાર વ્યક્ત કરી છે. તમને યાદ હોય તો ક્રોસ બોર્ડર ફાયરિંગમાં જ્યારે પહેલો બનાવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ બન્યા પછીનો બન્યો હતો તે વખતે જે જડબાતોડ જવાબ આપ્યો હતો તેની તમામ વિડીયો યુટ્યુબ ઉપર આપણા દેશના જાગૃત નાગરિકોએ પાકિસ્તાનના ટીવી માધ્યમોની જોઈ લેવી જોઈએ. જે પ્રમાણેની તબાહી પાકિસ્તાનની એક્રોસ ધ બોર્ડર તે સમયે આપણા આર્મીના જવાનોએ બોલાવી હતી તે પ્રમાણેની જવાબ આપવા માટે આ સરકાર સક્ષમ છે, બિલકુલ સમર્થ છે. આપની વાત સાથે હું સહમત એટલા માટે થાઉં છું કે જે વાત આપે કીધી અથવા તો જે પગલા લેવાયા હતા ક્રોસ બોર્ડર સીઝ ફાયર વખતે એવા જ પગલા આગળ લેવાતા રહે એવું જ દેશની જનતા ઈચ્છી રહી છે. જયદેવભાઈ, આપને અંતિમ સવાલ પૂછવા માંગીશ. ખાસ કરીને જે હાલ સરકારની નીતિ ચાલી રહી છે અથવા તો જે પ્રકારની હાલ નિર્ણયો લેવાઈ રહ્યા છે અને આગળના સમયમાં કદાચ એ નિર્ણય લેવાશે, આપને લાગે છે કે એક યોગ્ય છે? આપ સૈન્ય સાથે પણ જોડાયેલા હતા તો આ નિર્ણયથી એક મોરાલ ચોક્કસથી આર્મીનું વધશે, પરંતુ આ પૂરતું છે જવાબ આપવા માટે? પૂરતું છે કે નહીં એ તો સમય જ બતાવશે, કારણ કે હજી આપણે એ દિશા તરફ ખાલી અગ્રેસર થયા છીએ. ફળ આવશે ત્યારે પૂરતું છે કે નહીં એ કહેશું. પણ અત્યારે ડિપ્લોમેટિકલી જે આપણે કર્યું, જે રીતેની મીટિંગ થઈ, જે રીતે રક્ષા મંત્રી ગૃહમંત્રીએ પોતાનો રશિયા અને યુએસનો ગઈકાલે પ્રવાસ રદ કર્યો, આજે રાષ્ટ્રપતિ સાથેની મીટિંગ અને એમની પરવાનગી, આ બધું વસ્તુ એ બતાવે છે કે એક ક્લિયર ડિસાઇસિવ પાથ તરફ આપણે ચાલી રહ્યા છીએ. પણ ચાલવા માટે હજી આપણે પ્રયાણ કર્યું છે. ત્યાં પહોંચીએ ત્યારે પાકું, પણ લાગે છે અત્યારે કે કદાચ હવે આપણે એ તરફ પહોંચશું જરૂર. બિલકુલ. જયદેવભાઈ, મુકેશભાઈ, રજનીકાંતભાઈ, લાલજીભાઈ અને હેમંતભાઈ અને વિશાલ, આપ તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને માહિતગાર કરવા માટે. ખાસ કરીને દર્શક મિત્રો, સમયના અભાવે આપણે વિશેષ રજૂઆતમાં અહીં જ વિરામ આપીશું, પરંતુ જતા પહેલા એ ચોક્કસ કહેવાનું મન થાય કે એક પોલિટિકલ ડિબેટ આપણે ન કરવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કારણ કે દેશની જનતા પણ એ જાણે કે કોંગ્રેસ હોય કે ભાજપ, પરંતુ દેશના હિતમાં જ્યારે વાત આવે તો તમામ એક સુરે બોલે એ પણ પ્રયત્ન આજના વિશેષ રજૂઆતમાં આપણે કર્યો. વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. નમસ્કાર.